સ્વજન મોહાત્મક પીડા. પોતાના જે પરિવાર સભ્યો, પત્ની, પુત્ર, પૌત્ર, આ બધા કુટુંબીઓ, એનો મોહ, એમાં હેત, એમાં આસક્તિ, એ પીડા આપે છે. હવે એને જવાનું છે ત્યારે પેલું આવે છે, બસ આંખો બંધ થઈ પછી જે દીકરાના દીકરા વાલા છે એને ક્યારેય મળવાનું નથી. આપણને વિચાર ના આવે, આ જ્ઞાન જ ન થાય ત્યારે. પણ પેલાને એમ થાય કે બસ હમણાં જો ઓલવાઈ ગયો દીવો, બસ પછી કોઈ દિવસ મુલાકાત નહીં, આને મારે કોઈ દિવસ વાત કરવાની નહીં, આને કોઈ મળવાનું નહીં, આનું શું થશે એ જોવાય નહીં આવવાનું. અરે રે, એને કેટલો વાલો હોય, એનું શું થાય? આખો પડદો પડી જાય. અને જેની યારે બંધાઈ રહ્યા હોય એને છોડવું કઈ સહેલું પડે? અત્યારે જ આમાં કોઈને એમ કે હાલો તમે કથા સાંભળો છો ને ઠાકોરજી જ આવે લેવા, તો કે ના બાપા એમ નહીં હો, તમે વિમાન લઈને આવ્યા હોય તો વિમાનમાં બેસી જાય પણ ઘરે ઉતારતા જાઓ. છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું કે સ્વર્ગમાં કોને આવવું છે, કોણ ના પાડે? બધા આંગળી ઊંચી કરી, કે જેને સ્વર્ગમાં આવવું હોય એ બધા આંગળી ઊંચી કરી, બધા એક છોકરાએ ન કરી. એટલે સાહેબે એને કીધું ભાઈ તારે નથી આવવું? તો કે મારી મમ્મીએ કીધું છે સ્કૂલેથી સીધો ઘરે આવજે. તમે અહીંથી ઉપાડતા હો, મારે નથી આવવું. આપણે બધા સારા હરિભગત છે પણ આમાં કોણ જવા તૈયાર થાય? એ મહારાજ એમ તો મેળ પડે, ઉઘરાણી કેટલી બાકી ના નીકળાય હો ભાઈ. હા, ભલે થાય એમ આપણે પ્રાર્થના કરી, તમારા ચરણ સિવાય બીજે ક્યાંય સુખ નથી. રે શ્યામ તમે સાચું જાણો ને બીજું સર્વે જૂઠું જાણો. ના ના, તમે સાચું જાણો ખરો પણ બીજું સાચું છે. જેને હવે પડદો પડવાનો છે એની મરણાસન ને વેદના હોય ભાઈ. હવે એક માણસ 10 વર્ષ માટે વિદેશ જતો હોય અને ત્યાંથી આવ્યો હોય પછી પાછો જતો હોય તો એરપોર્ટ ઉપર વિદાયમાં જુઓ, બેટા તું ક્યારે આવીશ? એમાં નવા પરણેલા હોય, એ વિદાય થતી હોય, હિબકે ચડી જતા હોય. સ્વજનને છોડીને જવાનું દુઃખ મારા મહિના છે, એમાં હેત છે, અતિ આસક્તિ છે. હવે જવાનું થાય એટલું જ નહીં, હવે એમ થાય અરે હું જાય પછી આ ડોશીને સાચવશે, આ નાના છોકરાને હેરાન કરે છે તેનું બધું જૂટવી નહીં લે, આ 2 મકાનના હરકા ભાગ હજી નથી પડ્યા, આને રહેવા દેશે કે નહીં, આને કોણ સાચવશે, આને કોણ સાચવશે? દીકરી પાછી આવી છે એનું શું થશે? હજી દીકરીના વ્યવસાય લગ્ન નથી થયા એનું શું થશે? કેટલી ચિંતા ઘેરી વળે માણસને. આ બહુ રિયલ વાત થાય છે અત્યારે જે થાય છે. શું કરીશ? એક જણો મરણાસન હતો, એનો મોટો ભાઈ, કોઈ રીતે જીવ જાય નહીં. આમ શરીર જોતા એમ લાગે કે આમાં કોઈ દી ટકે નહીં, પણ છતાં શરીર પડે જ નહીં. પછી એક કોઈ સાધુ મહાત્માને ઓળખતા છે એમને જઈને વાત કરી, બાપજી આનું શરીર કાં ન પડે? એટલે બધી એમને વાત જાણી અને પછી એમણે કીધું કે વાત બરાબર છે, નથી પડતું એમાં કારણ છે, અને જો તમે હું કહું એમ કરવા માગો, ઈચ્છો અને એમ કરો તો હમણાં શરીર પડી જાય તો હું તૈયાર છું, મારો ભાઈ છે મોટો. બીજું કંઈ નથી, એને એના 2 નાના દીકરા છે ને એમાં એને બંધન છે, એનું શું પછી? હું આવું, તમે મારી સામે જ પ્રતિજ્ઞા લ્યો કે તમારા 2 બાળકોને હું મારા જાણીને જ એને સાચવીશ, ભણાવીશ, પરણાવીશ, ધંધે લગાવીશ અને મારા છોકરા કરતા સવાયા સાચવીશ, એવી પ્રતિજ્ઞા મારી હાજરીમાં જળ લઈને કરો, એ જ સમયે દેહ મૂકી દેશે. તો બાપજી હું તૈયાર છું, મારે એવું કંઈ નથી, મને કોઈ ભેદ નથી. તો આવો, આવ્યા, બનેલું સાવ બનેલી વાત, આવ્યા ને બેઠા ને એમણે વાત કરી, થોડું ઘણું સાંભળતા હતા. એટલે પેલા કીધું કે જો ભાઈ તમે દીકરાઓની જરાય ચિંતા કરતા નહીં, આ સ્વામીજીની હાજરીમાં લ્યો હું જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, તમારા 2 દીકરાઓ એનો બાપ બનીને હું એની બધી જ વસ્તુ પૂરી કરીશ, ભણાવવાથી વરાવા, પરણાવા, સાચવવા બધું. હાથમાં જળ લઈ લો, સ્વામીજીની સાક્ષીમાં હું પ્રતિજ્ઞા કરું છું, તમે જરાય ચિંતા ન કરો અને તમે તમારી ગતિ કરો. જેવી પ્રતિજ્ઞા લઈને જળ મૂક્યું એ જ સમય વહી ગયા.
અને મેં તો છાપામાં વાંચ્યું હતા, ભુજમાં જે ભૂકંપ આવ્યો ને એમાં એક દંપતી ફસાઈ ગયેલા અને બે સાવ મરણ તોલ મરી જ ગયા હતા એમ, પણ એની એક 1.5 વર્ષની દીકરી હતી ને, એ બેયના એક એક હાથે આમ પકડી રાખી. બોલો કેટલા કલાકો નીકળી ગયા. એમાં ફરતા ફરતા તપાસ કરતા અખબારમાં આવેલું, એ લોકો આવ્યા ને એમણે જોયું તો દીકરી તો રડતી હતી, એમને આમણે તેડી લીધી અને ઓલા જેવી એના હાથમાંથી લીધી એને થઈ ગયું કોઈ સલામતમાં અમારી દીકરીને લઈ લીધી છે. એ જ સમયે બે શરીર મૂકી દીધા. સ્વજન મોહાત્મક દુઃખ, બહુ પીડા. મારા ગયા પછી આનું શું વિચારો? સાચી વાત છે આ. શું આનું કોણ એમ?